શું તમે પણ વજન ઘટાડવા માટે માત્ર કેલરી ગણો છો? જો હા, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. વિચારો કે 100 કેલરી સફરજનની અને 100 કેલરી સમોસાની, શું આ બંને શરીરમાં સરખું કામ કરશે? બિલકુલ નહીં. સમોસાની કેલરી તમને સોજો અને ચરબી આપશે, જ્યારે સફરજનની કેલરી તમને વિટામિન્સ અને એનર્જી આપશે. કેલરીની પાછળ છુપાયેલું એ અસલી ગણિત શું છે, આજે આપણે જોઈએ, જે તમારી ફિટનેસ જર્નીને સાચી દિશા આપશે. ચાલો આજે પોષણના 4 મુખ્ય સ્તંભો સમજીએ. ઘણીવાર આપણે ઓછું ખાઈએ છીએ, ભૂખ્યા રહીએ છીએ, છતાં વજન કેમ નથી ઉતરતું, અથવા ઉતરે છે તો ચહેરો કેમ ઉતરી જાય છે? કારણ કે આપણે ફક્ત નંબર જોઈએ છીએ, પણ એ નથી જોતા કે એ કેલરી ક્યાંથી આવે છે. જો તમે પ્રોટીન ઓછું લેશો તો વજન ઉતરશે, પણ શરીરમાં ભયંકર નબળાઈ આવશે. અને જો તમે ફાઈબર ઓછું લેશો તો પેટ સાફ નહીં આવે, અને ફેટ એટલે કે ચરબી સાવ બંધ કરી દેશો તો તમારા હોર્મોન્સ બગડશે. એટલે જ સાચું પોષણ મૂલ્ય સમજવું જરૂરી છે. આપણે ફેટ નહીં લઈએ તો આપણી ચમક પણ વહી જશે, ડલનેસ આવી જશે. એટલે સમાધાન હવે શું છે? આદર્શ રીતે તમારી પ્લેટમાં શું હોવું જોઈએ એ 4 બાબતો યાદ રાખીએ. પેલું કાર્બોહાઈડ્રેટ એટલે એનર્જી, આ આપણું બળતણ છે. પણ મેંદો કે ખાંડને બદલે કોમ્પ્લેક્સ કાર્બ્સ જેવા કે બાજરી, જુવાર કે આખા અનાજ પસંદ કરવાના. તમારી પ્લેટમાં આ 45 થી 55% હોવું જોઈએ. પછી બીજું છે પ્રોટીન, તો એ છે મસલ્સ બિલ્ડર. જો તમારે લબડી ગયેલી ત્વચા વગર ફિટ અને ટોન દેખાવું હોય તો પ્રોટીન અનિવાર્ય છે. પનીર, સોયા ચંક્સ, કઠોળ કે સત્તુ એ લેવાનું. કુલ કેલરીના 20 થી 25% પ્રોટીન હોવું જોઈએ આપણી થાળીમાં. પછી છે ત્રીજો નંબર ફાઈબર, ક્લિન્ઝર. આ જાદુઈ તત્વ છે, તે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું અને પેટ સાફ રાખે છે. દિવસમાં 25 થી 30 ગ્રામ ફાઈબર માટે લીલા શાકભાજી અને થોડો પુષ્કળ પ્રમાણમાં ખાઓ. અને ચોથું એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેલ્ધી ફેટ, ધ રેગ્યુલેટર. બરોબર છે? હા, ફેટ જરૂરી છે. વિટામિન શોષવા અને હોર્મોન્સ માટે ફેટ જોઈએ, પણ તે બહારનું તળેલું નહીં, પણ બદામ, અખરોટ, સિંગદાણા કે અડધી ચમચી દેશી ઘી કે તો 1 ચમચી દેશી ઘીમાંથી મળવું જોઈએ. કુલ કેલરીના 20% ભાગ જેટલું ફેટ હોવો જોઈએ. અને પછી છે કેલરી કાઉન્ટની ટિપ્સ હું તમને આપું. હવે કેલરી ગણતી વખતે આ 3 વાત ક્યારેય નહીં ભૂલવાની. ગણિત યાદ રાખો, 1 ગ્રામ પ્રોટીન કે કાર્બ્સમાં 4 કેલરી હોય છે, પણ 1 ગ્રામ ફેટમાં 9 કેલરી હોય છે. એટલે જ તેલ, ઘી માપમાં રાખવા જોઈએ. બી છે પોર્શન કંટ્રોલ. મોટી પ્લેટને બદલે નાની પ્લેટ વાપરવાની. અંદાજ લગાવવો અઘરો હોય તો વજન કાંટો, જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપ્યું છે, એવો નાનો વજન કાંટો, કિચનનો વજન કાંટો યુઝ કરી શકાય. બરોબર છે? 32 વારનો નિયમ છે સી, અને એ તો હું હર વિડીયોમાં કહું જ છું કે ખોરાકને બરાબર ચાવીને ખાવાનું. કુદરતી રીતે જ તમે ઓછી કેલરી લેશો એનાથી. અને કેલરી ડેફિસિટમાં ખાવું હોય ને તો 32 બાર ફોર્મ્યુલા ખૂબ મદદ કરે છે. એ બાબતે મેં એક વિડીયો પણ બનાવ્યો છે, તમે જોઈ લેજો. ને એના પછી છે મારી એક પર્સનલ એડવાઇસ તમને, અને ખાસ ટીપ કે જ્યારે જમવા બેસો ત્યારે ક્રમ યાદ રાખવાનો. પહેલા સલાડ ટાઈપનું ખાવાનું, કાચું કચુંબર, પછી પ્રોટીન અને છેલ્લે કાર્બ્સ. આનાથી સુગર સ્પાઇક નહીં થાય અને ઓવર ઇટિંગ પણ નહીં થાય. એનાથી બચી જશો તમે ઓવર ઇટિંગ. તો એમ્પ્ટી કેલરીઝની વાત કરવી તમારે, ખાલી કેલરી, એનાથી બચવાનું છે. અને એક એમાંથી વળે કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ ફૂડ કે વધુ પડતી મીઠાઈમાં કેલરી તો હોય છે, પણ પોષણ એટલે કે પ્રોટીન કે ફાઈબર હોતું નથી. તેને એમ્પ્ટી કેલરી કહેવાય છે. જો મિત્રો, આ માહિતી તમને કામની લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો. અને તમારી ફિટનેસ જર્નીમાં તમને સૌથી મોટી તકલીફ કઈ પડે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કમેન્ટ વાંચીશ અને મારાથી જે કંઈ અનુભવમાં આવ્યું હોય છે એ ટાઈપનો જવાબ આપવાની કોશિશ કરીશ. બરોબર છે? ને પછી હવે મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. અને આજના દિવસમાં તો મેં જે કમ્યુનિટી પોસ્ટમાં બતાવ્યું છે એ જ ખાધું હતું, અને એક્સરસાઇઝ પણ કરી લીધી છે. પણ આ વિડીયો લાંબો થઈ જશે એટલે હું હવે એ બધા વિઝ્યુઅલ્સ બતાવતી નથી મારા આજની દિનચર્યાના.
કારણ કે આજે માહિતી આપી હતી મારે, બરોબર છે. એટલે હવે હું વિડીયો રેડી કરી અને વોક કરી લઈશ. વોક કરવું બાકી છે મારે. બાકી દિનચર્યા મારી જે કમ્યુનિટી પોસ્ટમાં બતાવ્યું છે એ પ્રમાણે ગઈ છે. આજના વિડીયોમાં તો મારે આ જ કહેવું હતું. મેં તમને બતાવ્યું છે એક વિડીયોમાં કે આપણે એઆઈથી કેવી રીતે કેલેરી કાઉન્ટ કરી શકીએ. આપણે ઘરે જ બનાવેલી રસોઈને આપણે કેટલી કેલેરી છે એ બધું કાઉન્ટ કરવું હોય તો કેવી રીતે કરવું એઆઈની હેલ્પથી, એ મેં તમને એક વિડીયોમાં બતાવ્યું છે. ને પછી મને એમ થયું કે હું આ પોર્શન કંટ્રોલ અને કયું તત્વ કેટલું લેવું એ પણ જરાક જણાવી દઉં તો મજા આવશે. જે મારી જેમ સ્ટાર્ટ કરતા હોય, મેં પણ હવે ચાલુ કર્યા પછી જ શીખવું છે. આજે મારી વેટ લોસ જર્નીના આટલા દિવસ થયા પછી મને થોડોક અનુભવ આવ્યો છે, થોડુંક શીખવા માંડ્યું છે. પહેલાં તો હું પણ એટલું નથી કરતી ડીપલી, પણ હવે હું જેમ જેમ ડીપલી સમજતી જાઉં છું એમ એમ થોડુંક પ્રયાસ કરું છું કે મારા વિડીયોમાં પણ જણાવું. ને બસ બહુ જ બગ થઈ ગયું હે ને. ઠીક છે. 30 માર્ચ 2026 ગ્રેડ ક્રોસ માર્કનો નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવો જ ગયો છે. એટલે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારને બધાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.